પેટલાદમાં વિકાસને મળી નવી ગતિ। ₹13 કરોડના પ્રોજેક્ટનું નાણાં રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ। આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં વિકાસને નવી દિશા આપતા ₹13 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કાર્યક્રમ એનકે હાઈસ્કૂલ નજીક સરદાર ચોક ખાતે યોજાયો હતો। રાજ્યના નાણાં રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે આ વિકાસ કામોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર ગ્રામ્યથી શહેરી વિસ્તારો સુધી સમાન વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને પેટલાદમાં થયેલા આ કામો નગરજનો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે। કાર્યક્રમ દરમિયાન એનકે હાઈસ્કૂલ સ્ટેન્ડ શેઠ નારાયણભાઈ કેશવભાઈ પરીખની પ્રતિમાનું આવરણ, બ્યુટિફિકેશન સ્પોટ, રળિયામનું ગાર્ડન, આંગણવાડી, સ્ટ્રીટ લાઇટ, પાણીની ટાંકી, સીસી રોડ, પેવર બ્લોક અને સ્ટ્રોમ વોટર ડ્રેન જેવા અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે સંજયભાઈ પટેલ સહિત નગરપાલિકાના આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા। આજ રોજ પેટલાદ નગરમાં સરકારને વિકાસના કામોના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું અને સાથે સાથે એનકે હાઈસ્કૂલ નારાયણદાસ કેશવલાલ પરીખ, રાજરત્ન નારાયણલાલ કેશવલાલ પરીખ હાઈસ્કૂલ જેમણે વર્ષો પહેલાં દાન આપીને જે પરિવારે આ હાઈસ્કૂલનું નિર્માણ કર્યું હતું, જ્યાં સરદાર સાહેબને પૂજ્ય મોટા ભણ્યા હતા, એ હાઈસ્કૂલના પ્રાંગણમાં બહાર શ્રી નારાયણદાસ કેશવલાલ પરીખ બસ સ્ટેન્ડ અને એમના સ્ટેચ્યુનું લોકાર્પણ, એની સાથે સાથે બ્યુટિફિકેશન અને વિવિધ ગાર્ડન, સ્વચ્છતા સંકુલ અને નગરમાં મુખ્ય રસ્તાઓની આજુબાજુ જે મુખ્ય રોડ જે છે રંગાઈપુરાથી શેખડી સુધીને અહીં સ્ટ્રીટ લાઇટોનું આ સર્વેનું લોકાર્પણ જ્યારે શહેરી વિકાસની ગ્રાન્ટમાંથી આજે થઈ રહ્યું છે, ત્યારે આજે પેટલાદ નગરમાં પેટલાદ નગરજનોને આ સર્વે પ્રકલ્પો ખુલ્લા મૂકતા મને આનંદ થાય છે। માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે વિકસિત ભારત, દીક્ષિત ભારત ને 2047માં દિવ્ય અને ભવ્ય ભારતના નિર્માણ, એવું જ દિવ્ય અને ભવ્ય પેટલાદનું નિર્માણ માટે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબની પ્રેરણાથી આજે પેટલાદ નગરમાં અનેક પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યા છે। તો પેટલાદ નગરજનોને ખૂબ ખૂબ અભિનંદન, સાથે શુભકામનાઓ, શુભેચ્છાઓ। વસ્તુ ભારત માતા કી વંદે માતરમ।